કરતો હોવાનો અરજીમાં આશ્રમમાં રહી બાળકને ભણાવે છે, વર્ગખંડમાં શારીરિક અડપલા કરતો હોવાનો અરજીમાં ઉલ્લેખ. પોલીસે સ્વરાજ આશ્રમમાં તપાસ હાથ ધરી. ડાંગથી સમાચાર કે જ્યાં બાળકના યૌન શોષણનો આરોપ લાગ્યો છે. ડાંગમાં સ્વરાજ આશ્રમમાં બાળકોનું યૌન શોષણ થતું હોય તેવી ફરિયાદ થઈ છે. આવા પોલીસ મથકે આ અંગે એક નનામી અરજી આવી છે, જેથી પોલીસે હવે તપાસની શરૂઆત કરી. ટ્રસ્ટી વનરાજ નાયકના પુત્ર વિરુદ્ધ યૌન શોષણનો આરોપ લાગતા ખળભળાટ મચ્યો છે. તો ડાંગમાં યૌન શોષણનો આરોપ લાગ્યો છે, જ્યાં આ અંગે હવે પોલીસે તપાસ હાથ ધરી છે. ટ્રસ્ટી વનરાજ નાયકના પુત્ર વિરુદ્ધ યૌન શોષણનો આરોપ લાગતા ખળભળાટ મચ્યો. સ્વરાજ આશ્રમના ટ્રસ્ટીના પુત્ર પર આરોપ લાગ્યો છે. આવા પોલીસ સ્ટેશનમાં એક નનામી અરજી મળતા પોલીસે તપાસ કરી. ટ્રસ્ટીનો પુત્ર અમિત નાયક આશ્રમના બાળકોને અડપલા કરતો હોવાનો આરોપ છે. અમિત નાયક આશ્રમમાં જઈ ગેરકાયદેસર રીતે બાળકોને ભણાવતો હોવાનો પણ આરોપ. ડાંગ પોલીસની ટીમ સ્વરાજ આશ્રમે પહોંચી છે અને હવે આ અંગે તપાસ થઈ રહી છે.